હોમ કેર આસિસ્ટન્ટ ક્રોસ તાલીમ સૂત્રાપાડા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ શ્રીના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ બારડની હાજરીમાં ડોક્ટર ભરત બારડ કોલેજ સૂત્રાપાડામાં આરોગ્ય અને કલ્યાણ વિભાગ તેમજ NHM ગાંધીનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખાના માધ્યમથી એડલી હોમ કેર આસિસ્ટન્ટ ક્રોસ તાલીમ 120 વિદ્યાર્થીઓ અને 4 બેચ 2 મહિના માટે સેવા સાથે કેરિયર બનાવવાને લઈને સૂત્રાપાડા મુકામે શુભારંભ થયો છે। રેડક્રોસ સોસાયટીના તાલીમ વર્ગોનો શુભારંભ કરવામાં આવેલ, જેમાં આશરે 120 જેટલા ભાઈ બહેનો આ તાલીમ વર્ગમાં ભાગ લેવાના છે। આ કોર્સ 2 મહિનાનો રહેશે, સાથે ટેલિક સાથે પોતાની રોજગારની તક પણ ઊભી કરી શકશે। આ કોર્સ પૂર્ણ કરેલ વ્યક્તિને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નેશનલ હેલ્થ મિશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કોર્સ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ કરવામાં આવે છે। આ કોર્સનો સમયગાળો 2 મહિનાનો રહેશે। આ પ્રસંગે સૂત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડ, વાઇસ ચેરમેન રામસિંહ મોરી, સેક્રેટરી કમલેશભાઈ મકવાણા તથા કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાજેશ પાઠક, BSc કોલેજના જગદીશભાઈ યાદવ, કલ્પેશભાઈ પુરોહિત તેમજ પ્રદીપભાઈ ડોડિયાએ માર્ગદર્શન આપેલ। આશરે 120 જેટલા ભાઈ બહેનો આ તાલીમ વર્ગમાં ભાગ લેવાના છે, તે તમામને શુભેચ્છા પાઠવવામાં આવી। બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ। નમસ્કાર, મારું નામ કમલેશભાઈ મકવાણા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાનો હું સેક્રેટરી છું। આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલ અને અમારા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શન નીચે અને ગુજરાત આરોગ્ય કલ્યાણ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અમો વૃદ્ધો, વડીલો અને બીમાર વ્યક્તિઓને સાર સંભાળ માટે હેલ્થ કેર કોર્સ શરૂ કરવા જઈએ હેલ્થ કેર કોર્સ શરૂ કર્યો છે, જેમાં સૂત્રાપાડા વિસ્તારના 120 વિદ્યાર્થીઓ જોડાયા છે। આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને વડીલો, વૃદ્ધો અને બીમારોની સંભાળ કઈ રીતે રાખવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને આ કોર્સ 2 મહિનાનો કોર્સ છે અને એ પૂરો થયા પછી ગુજરાત કલ્યાણ અને પરિવાર વિભાગ તરફથી તેઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે। એ સર્ટિફિકેટ ખૂબ જ કામનું છે। આવી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખા અને ગુજરાત શાખા તરફથી ખૂબ જ આ વિસ્તારમાં થાય છે। એના માટે અમારા સૂત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ બારડને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેઓ ખૂબ મહેનત કરે છે। સાથે સાથે અજયભાઈ પટેલને પણ અમે અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ કે તેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે। નમસ્કાર, હું રાજેશ પ્રાણશંકર પાઠક, પ્રિન્સિપાલ ડોક્ટર ભરત બારડ, શૈક્ષણિક સંકુલ સૂત્રાપાડા। આજરોજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ શ્રીના માર્ગદર્શન તેમજ ચેરમેન શ્રી અજયભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સૂત્રાપાડા મુકામે રેડક્રોસ સોસાયટી શાખા માધ્યમ દ્વારા ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે। આ 2 મહિનાના ક્લાસીસના આયોજનમાં વિદ્યાર્થીઓ હાજર રહે, તાલીમ મેળવે તેના માટે તેના માર્ગદર્શન પૂરું પાડવામાં આવે। આ તકે 120 વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર હતા, તેમજ આ એક એવી તક છે કે જેના દ્વારા સેવા સાથે કમાવાની તક પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે। તો બધા વિદ્યાર્થીઓ એમાં લાભ લે એવી મારી શુભકામના છે।